आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या। શરીર ઘસાય, મન ઘસાય, તન ઘસાય, બધું જ ઘસાય ત્યારે કોઈ વસ્તુ આપણે ભૌતિક વસ્તુ પણ એ રીતે પ્રાપ્ત કરી શકતા હોય તો મિત્રો આ તો આધ્યાત્મિક છે, જન્મ મરણના ચક્કરમાંથી નીકળવા માટેનો આપણો પ્રયાસ છે આપણો. અને શુદ્ધ ભાવ જે ક્યારે થાય હૃદયમાં કે પરમ ગુરુનું આપણે રોજ એનું આલોચન કરીએ, એનો અનુભવ, પરમ ગુરુનું ધ્યાન ભજન કરતા રહીએ ત્યારે એ હૃદયમાં પરમ ગુરુનો ભાવ આપણો સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગાસ્થાન की जय। देश हमारा वंका हो संतो, देश हमारा वंका, ज्ञान ही काल झाड़ की शंका हो संतो, देश हमारा वंका। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધ્રુવંધાર્મ ધુરંધર પંચમ સંવેદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લાક્ષાર્થી અને ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિ પરમ ગુરુ. આજ મિત્રો અવિનાશી પદ 4 3 અવિનાશી પદની આપણે પુનરાવૃત્તિ કરીને ચોથું અવિનાશી પદ એના અંદર પરમ ગુરુ કહે છે કે દેશ અમારા વંકા, મારો દેશ એટલો અટપટો છે, એ દેશમાં કોઈ જાતનો બીજું કામ આવતું નથી, હાથ કામ ના આવે, પગ કામ ના આવે. અને એવો માર્ગ છે મારો, એવો વળંકવાળો છે, અને એવી ગતિ જો અંશ પ્રાપ્ત કરી લે તો પછી મારા સાથે એની દ્રષ્ટિ એકમેક થઈ જાય. અને એકમેક દ્રષ્ટિ થઈ જાય એટલે પરમ ગુરુના સમરૂપ સ્વરૂપે થઈ જાય અંશ. અને અંશ સ્વરૂપે થઈ જાય તો ભાઈ કોઈ જ જાતનું બહારના બધા ભૌતિક પદ ઉપર એનો ભાવ રહે નહીં. અને આવો પરમ ગુરુનો દેશ વંકો છે મિત્રો, દેશ અમારા વંકા હો સંતો, દેશ અમારા વંકા. આવા દેશમાં આપણે જો ગમન કરીએ તો આપણું જીવન મિત્ર સફળ બની જાય અને સફળ જીવનને આપણે સર્વશ્રેષ્ઠ પણ જીવન બનાવી શકીએ. પણ આપણે તૈયારી રાખીએ તો આગળ ચલીએ કે મહાન સમર્થ પરમ દયાળુ કરુણા સાગર કહે છે કે એ સર્વમત પંથ મારા દેશ અતિ અટપટ્ટો છે અને અતિ અટપટ્ટામાં તમારે ગમન કરવાનું છે. હોવાથી ત્યાં સગુણ ને નિર્ગુણ વટાવીને પાર જવાનું વિકુટ છે. આ સગુણ ને નિર્ગુણમાંથી બહાર નીકળી અને પરમ ગુરુનું આરાધન કરવું બહુ થોડું વિકટ છે. પણ મિત્રો પરમ ગુરુનું તમે જેમ આપણે કાલે વાત કરી કે અદ્ભુત જ્ઞાનમાં અંદર જો તમારી દ્રષ્ટિ મિલે જાય તો પછી આ વિકટની સમસ્યા પણ તમારી રહેતી નથી. પણ આપણે લક્ષ્યમાં ધ્યાન મુદ્દો પરમ ગુરુના સાથે સમીપ રહીએ તો આ વિકટની સમસ્યા પણ નીકળી જાય. અને આવા પંથનો આવો માર્ગ જો પરમ ગુરુ આ અવિનાશી પદમાં 4માં જો બતાવતા હોય અને આપણે એટલું મંજન કરીને આપણા મનને પણ એટલું સ્થિર કરી અને પરમ ગુરુમય બનાવીએ તો આપણું જીવન સર્વમાં શ્રેષ્ઠ બને મિત્રો. એટલે જ કહે છે કે એવું વિકુટ છે પણ જ્યાં નિરંજન રૂપી કાળ અને માયા રૂપી ઝાડ કોઈ પણ શંકા લેશ માત્ર રહેતી નથી. જ્યાં નહીં કાળ ઝાડ કે શંકા નિરંજનની અને કાળ માયા રૂપી જે માયા પણ એ કણ આપણને અડચણ રૂપે થતી નથી. એવો આ માર્ગ છે કૈવલ કરતા માલિકનો. અને આ જગત સમજી નથી અને જેટલા સમજ્યા નથી એટલા બીજા માર્ગ ઉપર ચાલી ગયા અને સાચો માર્ગ ના મળ્યો. મેન હાઈવે તો પણ આજુબાજુના સિંગલ પટ્ટી ઉપર ચડી ગયેલા જીવો
ખડર બડર બાજુમાં જ હાઈવે છે પણ ચડવા માગતા નથી, કારણ કે અંદર આવરણો લાગી ગયા છે. એટલે મેન હાઈવે ઉપર જો તમે આજ મેન હાઈવે ઉપર જેમ આપણે જો દૃષ્ટાંત જો કહેવામાં આવીએ તો એ એક્સપ્રેસ ઉપર આપણે ચડી જઈએ તો પછી આપણને કોઈ જાતના ખાડા ખૈયા પછી કોઈ જાતનું આપણને બ્રેક પણ આપણે બહુ મારવી ના પડે. પણ જો ગામડાના રસ્તા ઉપર આપણે જઈએ તો ભાઈ ખાડા ટેકરા બધું આવે જીવનમાં. એટલે જો સાચો રસ્તો જો સારો રસ્તો પકડ્યો હોય પરમ ગુરુનો, અને કયો માર્ગ કહેવાય એક્સપ્રેસ, અને એમાં કોઈ જાતનું આવરણ રહેતું નથી. એટલે અમે તમને કહીએ છીએ તમે એ ગતિમાં તમે પ્રવીણ બનો, અને એ ગતિમાં જો અંશ પ્રવીણ બનશે તો પરમ ગુરુની ગતિના ઓટોમેટિક એ જાણી શકશે. આગળ પણ કહે છે કે દેશ અમારા વંકા, મારો દેશ એટલો વંકો છે. ચલના ચાહો કહો મમ માર્ગ, છોડ આતન કી આકાંક્ષા, કાટી શીશ ધરો ધરણી પર, કુળરાય કુળરંકા. આમાં પરમગુરુ કહે છે કે ચલના ચાહો કહો મમ માર્ગ. આ માર્ગ મારો એટલો મસ્ત છે, એમાં બધા જ ચાલી શકે, પણ જે આવરણોવાળા જે શીશ ના હાલવા માંગે ગુરુને ત્યાં સુધી એ માર્ગ પણ આપણે જાણી શકતા નહીં. એટલે કે ચલના ચાહો કહો મમ માર્ગ, છોડવા તન કી આકાંક્ષા, કાટી શીશ ધરો ધરણી પર, કુણરાય કુણરંકા. અમારો જે અગમ્ય કૈવલ ધામનો જે માર્ગ ચાલવાનો છે તે કોઈ ભાવના કે આરત રાખતા હોય તેની આ સ્થૂળ શરીરથી સર્વ ભોગનો સ્વાદ ઈચ્છાઓ ત્યાગી દેવી. આ બધા જ બહારના જે ભોગ રહ્યા, બહારના જે માયાના જે આવરણો રહ્યા, એને આપણે ત્યાગી દેવા પડશે. સમય મિત્રો પરમગુરુ જ્ઞાનજી કહે છે એ પ્રમાણે બિચારા ગૃહસ્થી માણસો આ જગ્યાએ પહોંચી શકતા નથી, પણ તમે પ્રયત્ન કરો પરમગુરુના સાથે એકતા કરવા માટે. આ નહીં તો બીજા અવસરે તમારે પરમગુરુની પ્રાપ્તિ થશે, પણ તમે આ અવસરે તમે થોડું ઘણું પણ જો કર્યું છે તો તમને બીજા અવસરે પરમગુરુ તમને એવી જગ્યા આપી શકે, તમને એવો જગ્યાનો મોકો તમને પરમગુરુ આપો અને તમે એ વખત તમે પ્રવીણ બનો. પણ આ સમય આપણને જેટલો મળ્યો છે એટલું આપણે જાગવા માટે પરમગુરુને ભજન કરવા માટે આપણે એટલા પ્રયત્ન બનીએ, પ્રયત્ન બળ સાથે આપણે પરમગુરુની એકતા કરીએ, જેટલું બને એટલું કરીએ. આટલું બધું તો પોકવું આપણું દુર્લભ છે, પણ દુર્લભ વસ્તુને જો આપણે સુલભ બનાવી હોય તો આપણે પ્રયત્ન આપણો ચાલુ રાખવો પડે. અમે નહીં પહોંચી શકીએ એ આપણા મનના વિચારો સમય. અને જે માણસ મનથી હારી જાય એ કદી પોતાના જીવનમાં કશું જ કાર્ય કરી શકે નહીં. એટલે અમે તમે કહીએ છીએ માર્ગ ઉપર ચાલવું હોય તો મનથી કદી હારવું નહીં. અને મનથી હારેલો માણસ પરમગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકતો નથી. એટલે અમે તમને કહીએ છીએ કદી મનથી હારતા નહીં. એક ટાઈમ શરીરને થાક લાગે, શરીરને 2-3 તકલીફ પડે, પણ મનથી હારે નહીં તો મિત્રો એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરમગુરુનું જ્ઞાન એના અંતરમાં વિકસિત થઈ જાય, પણ મનથી હારી જાય તો પછી એ પરમગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે ઓળખી શકતો નથી. સમય આવ્યો હોય તો મનને પણ વશ કરવા માટે આપણું આત્મવિશ્વાસ અંતસ્કરણ એટલું આપણું મજબૂત થઈ જાય અને આપણું નચિત અંતસ્કરણમાં આપણી દ્રષ્ટિ મિલી જાય તો મિત્રો મનને પણ વિરમ પામી જવું જોઈએ. આ પરમગુરુનું જ્ઞાન છે, આ જગતના નાથનું જ્ઞાન છે મિત્રો. અને માર્ગ ચાલુ હોય તો પરમગુરુના સાથે આપણે એકતા પણ એટલી મક્કમતા હોવી જોઈએ. આગળ પણ કહે છે કે તેમજ નામ રૂપ ગુણથી અહંતા અને મમતાનું મસ્તક ગુરુના જ્ઞાનના શમશેર કાપી અને પ્રકૃતિ પૃથ્વી ઉપરની મૂકી દેવી પડશે. હાલી દેવું ઉપર મસ્તક અને પ્રકૃતિ માયા પણ એ કણ મૂકી દેવી પડે. આ છે મિત્રો ગુરુનું જ્ઞાન. જે ગુરુ જ્ઞાન વરદે ખરો પણ મસ્તક કાપીને ના દે વો નરકે જાયગા સાલા. કારણ કે જ્ઞાન વાત કરે ગુરુનું જ્યારે નામ આવે
ત્યારે આગળ નીકળે. જ્યારે જ્યારે પોતાનું સમર્પણ કરવાનું આવે, મસ્તક કાઢવાનું આવે, ત્યારે ગુરુથી પાછો પડે. કારણ કે એના સાચી જ્ઞાનની ગતિ આવી નથી. જો સાચી કરીને આવે તો મસ્તક ગુરુના શિર. એટલે અમે કહીએ છીએ કે ગુરુનો પ્રેમ ભાવ એટલો હોય કે શિષ્ય પોતાનું મસ્તક ભાર ગમે એટલો હોય પણ ગુરુ કે એટલે એને આપવા માટેની તૈયારી હોવી જોઈએ. તો મિત્રો આ પરમ ગુરુનો ત્યાગનો જે મુદ્દો રહ્યો, એટલે જ કહે કે ત્યાગી સો આગે ભોગી સો ભાગે. ત્યાગી હોય એ જ આગળ હોય મિત્રો, અને ભોગી હોય આખી જિંદગી એ પોતાના અંતસ્કરણમાં લેપાયમાન થાય, મલિન તત્વમાં ફસાયેલો રહે. અને ત્યાગી એને ત્યાગ લીયા તન તપ છૂટત નહીં સોહંગા. ત્યાગ લીધો તો એનું શરીર તપ મિત્રો, અને પ્રણવ પરમ ગુરુનો સોહંગ પ્રણવ એનાથી દૂર ના જાય. પણ આજ સોહંગ પ્રણવ દૂર જતો રહે, કારણ કે ત્યાગ સાચા કોઈ સંતો જોડે હોતો નથી. અને સાચા સંતો હોય એ કોઈ પારખી શકતું નથી. કારણ કે આ દુનિયામાં મિત્રો ઢોંગવાળા બહુ નીકળી ગયા છે, અને ઢોંગીલા સંતો મીઠી મીઠી વાતો કરી અને આપણને કાનમાં ઝેર વેરી નાખે, અને જીવ ભમે જાય આખી જિંદગી અહીંના પાછળ પડ્યો રહે, અને સાર વસ્તુ એને મળતી નથી. કારણ કે પોતે લીધી નથી, પોતાના જાતે અંદર ઉતારી નથી, અને જીવનમાં બે મીઠી મીઠી વાતો કરી અને ભરમાઈ નાખ્યું છે આ જગતનો. અને પરમ ગુરુનો રસ્તો પણ એ બતાવી શક્યા નથી. હવે તમે જ કહો કે એ માર્ગ તમને પછી કઈ રીતે મળે? એટલે આ દેશ અમારા વંકાઓ સંતો દેશ અમારા વંકા, જ્યાં નહીં કાળ ઝાડ કી શંકા. આમ વંકા દેશમાં જો તમારી દ્રષ્ટિ મિલાવો, મન એટલું મક્કમ કરો તો મિત્રો કોઈ જાતનો આ તકલીફ આવે પણ શરીર સાથે કષ્ટી તો થાય. કારણ કે મહેનત વગર કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. શરીર ઘસાય, મન ઘસાય, તન ઘસાય, બધું જ ઘસાય, ત્યારે કોઈ વસ્તુ એ આપણી ભૌતિક વસ્તુ પણ એ રીતે પ્રાપ્ત કરી શકતા હોય. તો મિત્રો આ તો આધ્યાત્મિક છે, જન્મ મરણના ચક્કરમાંથી નીકળવા માટેનો આપણનો પ્રયાસ છે આપણો. તો મિત્રો શરીર નહીં, આખું તન પણ ગાવું જુઓ, અંતસ્કરણો ગાવું જુઓ, બધું જ ગાવું જુઓ, અને બધી જ પ્રક્રિયાઓમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે પરમગુરુની ગતિના સાચી રીતે ઓળખી શકતા હોઈએ છીએ. આગળ પણ કહે છે કે જેની વસ્તુ તે અને તેને જ સોંપી છૂટા થશો ત્યારે જ રસ્તે ચાલવા તમે ફાવી શકશો. જો એ રસ્તો તમે આ બધું જ વસ્તુ જે છે એને છોડશો, બરાબર, માયા છોડી દો, પછી આ બધા ભોગ છોડી દો, અને પછી તમે આ છોડશો ત્યારે જ તમે એ રસ્તે તમે ફાવી શકશો. બાકી તમે ફાવશો નહીં, તમે એ રસ્તા ઉપર તમે ચાલી શકશો નહીં. કારણ કે આ દેશ અમારા વંકા મિત્રો, આ વળંકવાળો દેશ છે, અદ્ભુત દેશ, અદ્ભુત છે આ વળંક. અને એ વળંકમાં જો મનુષ્ય જો એકવાર પેસી જાય, આ સોયના નાકામાંથી પડવાનું મિત્રો આ વાત છે. વીજળીના ચમકારે મોતીરા પડવાની વાત છે મિત્રો. અને મોતીરો તારા સુરતાન નુરતાનો છે મિત્રો. જાગજો મિત્રો, પરમ ગુરુનું જ્ઞાન આ ભાવનો સુધારો કરવા માટેનું જ્ઞાન છે. અને ભાવ સુધારવો હોય તો પછી પરમ ગુરુના સાથે આપણે એકતા કરવી પડશે. પછી તો નહીં ના સુધારો તો પછી 84નું ચક્કર આપણા માટે તૈયાર છે. આગળ પણ કહે છે ભલે કોઈ રાજા હોય કે રંગ, બધા જ માટે આ એક જ રસ્તો છે. આ રસ્તા ઉપર રાજા હોય તો રંગ હોય, ફકીર હોય, ધનવાન હોય, મોટો મોટો મિલકતવાળો હોય મિત્રો, પણ આ રસ્તો જેને જવું હોય એના માટે તો એક જ રસ્તો છે મિત્રો. કારણ કે રસ્તો તો બધા કોઈ કરોડો રૂપિયાની ગાડી લઈને ફરતો હોય, પણ રસ્તો તો એક જ રસ્તા ઉપર જાય. કોઈ લાખ રૂપિયાની ગાડી લઈને જતો હોય તો એ રસ્તા ઉપર જાય, પણ બધો રસ્તો તો એક જ રહેવાનો જીવનનો. પણ તમારી સમજણ જો રસ્તામાં જો સાચી છે તો પરમગુરુ સાથે એકતા થઈ જશે. એટલે બધા જ રસ્તાઓ છે, પણ રસ્તામાં પણ તમારી જેટલી પરમગુરુ સાથે મળવા માટેની તમારે કેટલી તાલાવેલી છે એના ઉપર તમારો નિર્ભય થાય, એના ઉપર તમારો નિર્ણય થાય કે તમે પરમગુરુ સાથે તમારી એકતા કેટલી દ્રઢ કરી રહી છે. આગળ પણ કહે છે ગતિ વિના ગવાના, પાવ વિના પંથા, રવિ વિના તે જય શંખા,
રૂપ વિના મૂરત સુરત વિના નિરખન તાર વિના રવાજ રંગ કહો સંતો દેશ અમારા વંકા અરે જ્યાં નહીં કાળ ઝાડ કે શંકા હો સંતો દેશ હમારા વંકા ગતિ વિના ગવન પાવ વિના પંથા. મિત્રો હવે આ માર્ગ આપણી શરૂઆત તો થઈ જઈ છે અને હવે કયો માર્ગ આ બધા દ્રષ્ટિથી દેખાઈ રહ્યા માર્ગ કે આ ચાલીએ છીએ માર્ગ એ બધા માર્ગો એકણ કોમમાં આવતા નથી. કયું ધ્યેય કયું ધારણ ગતિ કેવી કેવો પંથ ને ચેવા રવિ ને ચેવા સૂરજ અને રૂપ વિના મૂરત સુરત વિના નિરેખન. આવો ચલો આપણે જઈએ છીએ. પરમગુરુ કહે છે કે આ જગતના જીવન કે ગતિ વિનાનો માર્ગ મારો કેવો છે. પરમગુરુ કહે છે કે મારું આ અલૌકિક દેશમાં જવા માટે પગ વિના ચાલવાનો અવિગત પંથ છે. મારો જે અવિગત પંથ છે અને તે પંથમાં ચાલતા અંતર્વૃત્તિ અને બાહ્યવૃત્તિની ગતિ ચાલી શકતી નથી. અંતરની ગતિ ના ચાલે અને બાહ્ય ગતિ પણ એ ચાલી શકતી નથી. આ એવો માર્ગ છે. તો તમે વિચારશો કે આ ભીતરમાં પહોંચી ગયા. હવે ભીતરમાં પહોંચીને એ કયો પ્રણવ છે કે જે તમારી ગતિને તમારા પરમગુરુ સાથે મેળાપ કરી આવે એ તમારા અંદર વિચાર ઊભો થતો છે. ચોખ્ખી વાત છે, સ્વાભાવિક છે કે તમારો કયો પ્રણવ છે. કારણ કે બધા અંદર ભીતરમાં તો બેસી ગયા પણ ભીતરમાં એ કયું છે ગતિ કે તમને સચેતન બનાવે છે. એ તમારો ચિદનું ચિત્વન. કારણ કે ભીતરનું પોકે પણ એનું ચિત્વનથી ચંદનરૂપી જે પુષ્પ ના પેદા થાય, સુગંધ ના ફેલાય. જેમ ઘાટમાંથી જ્યારે પ્રણવ નીકળે ત્યારે વાણીમાંથી એની સુગંધ નીકળે એમ તમારા પણ અંદર ચિત્વનથી એનું ચંદન થાય એટલે અંદર પણ એક આનંદ આવવો જોઈએ. ભીતરમાં તો પહોંચ્યા પણ જો સુધી અંદરનો આનંદ તમે ના મેળવી શકો ત્યાં સુધી પરમ ગુરુની જ્ઞાનની ગતિને આપણે સાચી રીતે પરખી શકતા નથી અને જાણી પણ નથી શકતા. ભીતરની વાતો તો આપણે કરીશું પણ અંદર એનો અનુભવ કઈ રીતે કરવો, એ સુગંધના આપણે કઈ રીતે બહાર ફેલાવી અને ફેલાવ્યા બાદ પછી તમને એના અંદરથી કેટલું રિઝલ્ટ એનું મળે છે એના ઉપર તમારો નિર્ણય થાય કે તમે પરમગુરુની ગતિને કેટલું જાણી શક્યા અને કેટલું તમે અનુભવ કરી શક્યા. જેટલું જાણ્યું હોય એટલું તમે પ્રાપ્ત કર્યું હોય એટલું તમે દુનિયાને બતાવી શકો, સમજાવી શકો કે આ વસ્તુ આટલા સુધી છે અને આ વસ્તુ આટલા સુધી છે. ત્યારે કે જ્યારે તમે અંદર જાણો ત્યારે. આગળ પણ કહે છે એવા અવિગત પંથમાં અંતર્વૃત્તિ અને બાહ્યવૃત્તિ પણ કામ આવતી નથી અને ત્યાં બંને વૃત્તિઓ પણ સમાઈ જાય છે. હવે આ પંથ કયો, આ સમજણ કઈ, એ પરમગુરુ કહે છે ત્યારે અંશ સ્વરૂપનું નિજ હૃદયમાં પતિ મેળવવાનો આશય સહિત શુદ્ધ ભાવ રહ્યો. જો અંદર પોતાના અંદર હૃદયમાં પતિને મેળવવા માટે શુદ્ધ ભાવ હોવો જોઈએ. હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. હૃદયમાં એ શુદ્ધ ભાવ થવો જોઈએ. અને શુદ્ધ ભાવ જે ક્યારે થાય હૃદયમાં કે પરમ ગુરુનું આપણે રોજ એનું આલોચન કરીએ, એનો અનુભવ પરમગુરુનું ધ્યાન ભજન કરતા રહીએ ત્યારે એ હૃદયમાં પરમ ગુરુનો ભાવ આપણો ભરાય છે અને તે ભાવમાં રૂચાઓનો વેગ પણ પરમ પતિનો પામવાનો હોય તે ગતિ વિનાનું ગમન કહેવાય છે. શું કે રૂચાઓનો વેગ પરમપતિને પામવાનો હોય એ રૂચાઓ અંદર રૂચાઓ એટલે એની ઈચ્છાઓ પરમ ગુરુને જે પામવા માટેની ગમન કરવામાં આવે છે ત્યાં શું કહે રવિ વિના તેજ અશંકા. ત્યાં સૂર્યનો વિનાનો તેજ કહેતા, સૂર્ય વિનાનું તેજ કહેતા નિજ આપણવું અને પતિપદનું અમાપ અનુભવ પ્રકાશ હો કોઈ પણ પ્રકાશની શંકા વિનાનો હોય છે. હવે રવિ વિનાનું તેજ કેવું? રવિ વિનાનું તેજ કહેતા નિજ આપણવું એટલે પોતાનું પતિપદ સાથે અનુભવ પ્રકાશ કોઈ પણ પ્રકારની શંકા વિનાનો છે. કોઈ જાતની તમને એકણ શંકા લાગે નહીં એવું એકણ તેજ ભીતરનું તેજ એટલું વિકસિત કરેલું છે અને
જેમ જેમ તમે યથાર્થ શુદ્ધ સમજ પડશે, જેમ તમે એ વસ્તુમાં અંદર જેમ અંદર ઊંડા ઉતરતા જશો, તેમ તેમ રૂપ વિનાની મૂર્તિ સુરતા વિના જોવા મળશે. આ જે રૂપ વગરની જે મૂર્તિ રહી, આ બહારની જે રહી, એ સુરતાથી જોવા મળે. અને રૂપ વિનાની ભીતરની મૂર્તિને જો પરખી આવું તો પછી પરમ ગુરુનો અનુભવ પોતે પ્રત્યક્ષ રીતે જાણી શકે. આગળ પણ કહે છે, તે સર્વજ્ઞ સજાણ જાણ જ્ઞાનરૂપી અવ્યાકૃત મૂર્તિનું દર્શન અંશની સ્વસૂજ દિવ્ય દ્રષ્ટિથી થાય છે. અંદરની પોતાની સ્વસૂજ હોય, પોતે પોતાનો અનુભવ હોય, પોતે ખુદ ઓળખી લીધા હોય પરમ ગુરુને, ત્યારે એની પોતાની સ્વસૂજ ઊભી થાય. જ્યાં સુધી પોતે અંદર ના પાક્યો હોય અને ગમે એટલો બહારની વાતો કરે, લક્ષની વાતો કરે, વિડીયો બનાવવાના બનાવો, પણ જ્યાં સુધી પોતે પોતાનો અનુભવ ના પ્રાપ્ત થયો હોય ત્યાં સુધી બધું જ ઓય પડી રહેવાનું. ચોખ્ખી જ વાત. આગળ પણ કહે છે કે તે જ દવેશ થાય છે અને તાર વિના રવાજ રરંકા એટલે કે અંશ નિજ ભાવમાં પરમપતિના અજંપાનો જાપનો ધ્વનિ નિરંતર ઉઠે છે. આ તાર પણ વિનાનો નિજ ભાવમાં સમાઈ જાય અને પરમપતિનો અજંપાનો જે ધ્વનિ રહ્યો એ નિરંતર એ ઉઠે જ જાય. એટલે જ કહે છે કે અષ્ટપહોર મન રટણ રટો જબ કૈવલ જપીએ રે. અષ્ટપહોર મન રટણ રટો જબ કૈવલ જપીએ રે. બિન પ્રયત્ન બીનો કૈવલ મોક્ષ ન પાઈએ. બિન પ્રયત્ન વગર તમે કૈવલ મોક્ષની પદની પ્રાપ્તિ કરો, તમે પ્રયત્ન કરવો ના પડે એવું પરમ ગુરુ ગમશે અને તેને ગુરુમુખી અધિકારી જનને જાણી શકે. તમે ગમે એટલું જ્ઞાન આલો, પણ જ્યાં સુધી એને ખુદ અંદર ઈચ્છા ના હોય ત્યાં સુધી ભગવાન પણ એને જ્ઞાન આપવા જાય તો એ લે છે નહીં. તો ગુરુમુખી હશે તો જ પરમ ગુરુ કે લે છે. અને અજ્ઞાની તો આ વસ્તુને લે છે જ નહીં, કે જેને કદી હજી ગુરુ શું એ જ ખબર નથી, ગુરુની ગમ શું છે એને સમજણ જ નથી. એટલે જ કૃષ્ણએ કીધેલું છે ગીતામાં કે ભાઈ જેના અંદર ઈચ્છા હશે પોતાની અને ભાવ હશે જ્ઞાન ગ્રહણ કરવાનો તો જ એ જ્ઞાન ગ્રહણ કરી શકે. બાકી ખુદ ભગવાન પણ એને જ્ઞાન આપી શકશે નહીં. કેમ કે એના અંદર જ્ઞાન ગ્રહણ કરવાની ઈચ્છા નથી, અને જો ઈચ્છા હશે તો જ એ ગ્રહણ કરી શકશે. બાકી જીવ એ જ્ઞાન ગ્રહણ કરી શકશે નહીં. ભીતરથી અંદર એને તાલાવેલી છે તો જ ગ્રહણ કરી શકશે. બાકી તો ભાઈ બહારની દ્રષ્ટિનું જ એ જ્ઞાન લે છે. આગળ વન કહે છે કે ધડ વિના નીર ગગન વિના ગર્જના. અરે ધરા વિના વિશ્વ ધરંકા. ધડ વિના શિર પીર વિના પરચા. પતિ વિના પાયે પરંગ કાહો સંતો દેશ હમારા વંકા. જ્યાં નહીં કાળ જાળ કે શંકા હો સંતો દેશ અમારા વંકા. ધડ વિના નીર ગગન વિના ગર્જના. આ માર્ગમાં તમે જોત કશું કોઈ કોમ આવતું નહીં, એટલે પરમ ગુરુ આ કોમ નહીં હવે આ નહીં કોમ જોત કરે છે એવું પરમ ધરા વિના વિશ્વ ધરંકા. તે નિજ પતિના જે દેશમાં જવું હોય તમારે તો શું કહે છે દ્રશ્ય ભૌતિક પૃથ્વી વિના અવ્યાકૃત બ્રહ્મરૂપી ભૂમિકા કૈવલના અનેક અંશો સમાજનું દિવ્ય જગત શોભી રહેલું છે. પણ ત્યાં ધન વિના નીર કહેતા કરુણેશની કરુણા અમીનું પોષણ અંશોને અવિરલ ધારાએ મળી રહ્યું છે. જે કણ પરમ ગુરુનું અવિરલ ધારા મળ્યું છે. તથા આકાશ વિના ચૈતન્ય બ્રહ્મના અલૌકિક નાદોનું ગર્જના પણ થઈ રહી છે. એટલે જ કહે છે કે ધરા વિના વિશ્વ ધરંકા. ગગન વિના ગર્જના, એટલા ગર્જના પણ એવી થઈ જાય છે. અને ધડ વિના ધડ કહેતા સ્થૂળથી લઈને પાંચ દેહ કે સ્થૂળથી લઈને પરમકાળીના જે દેહ રહ્યા એ દેહ વિનાનો શેષ
ઉગરતું જે અંશનું નિજ સ્વરૂપ એ સ્વરૂપ પીર કહેતા ગુરુની પતિપદ ભિન્ન નહીં એવો અવલૌકિક પરચાનો અનુભવ થાય અંદર. અને પરચાનો અનુભવી એક અદ્વૈત મહાજ સજાન જાન અનામી પદના શરણમાં અંશોએ પોતાનું અહંગ ભાવ વડે જ પાય પડવાનું છે. અહંગ ભાવથી પાય પડવું પડશે. અને જ્યારે પાય પડે ત્યારે જ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં એ પ્રવીણ બની શકે. અને પ્રવીણ બને તો પરમ ગુરુના લક્ષ સાથે એની એકતા થઈ જાય. આગળ પણ કહે છે, ગુણ વિના જ્ઞાન, ધ્યાન વિના ધારણ, દેહ વિના ધરત ધ્યાનંકા, ધાતા વિના ધવન ગવન, વિના ગુણ જન, ઋતુ વિના રાગ અલંગ, ગાઓ સંતો દેશ હમારા વંકા, જ્યાં નહીં કાળ જાડકી શંકા, હો સંતો દેશ અમારા વંકા. ગુણ વિના જ્ઞાન, ધ્યાન વિના ધારણ. હવે હોબળો વિચો આ કેવું જ્ઞાન, ગુણ પણ એકણ કોમ નહીં આવતો એવું જ્ઞાન. એટલે ગુણ વિનાનું જ્ઞાન કહેતા હંગે હંગ એકતા રૂપ આપનપું અને પતિ પત્ની સ્વજાતિનું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન ઓટોમેટિક અંદરથી ઉદ્ભવે જાય. એને માટે તૈયારીની જરૂર ના પડે. પહેલાંથી તૈયારી કરે. અને જે પરમ ગુરુના સ્વરૂપે અંશ થઈ ગયો હોય એને કોઈ જાતની તૈયારી કરવાની હોય નહીં. એ તો પરમ ગુરુ એના અંદર બધી સામગ્રી પ્રણવમાં મેલેલી છે. અને સામગ્રી ઓટોમેટિક કામ કરી અને પ્રણવના અંતસ્કરણમાં લેપાયમાન થઈ ઓટોમેટિક જ્ઞાન ઉભાઈ લે. અનુભવ જ એનો કામ કરે, બીજું કોઈ ના કરે. મિત્રો એ જ્ઞાન કહે છે પરમ ગુરુ કે આવું સ્વજાતિ થઈ જાય, સ્વરૂપે થઈ જાય તો ઓટોમેટિક એના જ્ઞાન ઓટોમેટિક આવી જાય. એને તો જાણવાની જરૂર નહીં. સાખી જુઓ, ઓટોમેટિકને સમજણ પડી જાય અને તરત એનો અનુભવ પણ એ વ્યક્ત કરી શકે. આ મિત્રો જ્ઞાન છે, આ સાચી સમજણ છે. એટલે જ કહે છે ગુણ વિના જ્ઞાન, ધ્યાન વિના ધારણ. તમે વિચાર કરો, એવું જ્ઞાન છે ત્યાં ધણીનું સમીપ એક મેઘપણાનું ધ્યાન ધરવાનું હોઈ શકતું નથી. ઈકન એવું પણ એકવાર લાગી જાય, એકવાર તમારો પ્રયાસ ઈકન જો પહોંચી જાય તો પછી ઈકન ધ્યાન એક મેઘમાં પણ ધ્યાન ધરવાનું હોઈ શકતું નથી. લ્યો હવે એક મેઘ થવાનું પછી તમારી ચિંતા રહે નહીં, એ જગ્યાએ પહોંચી જાત. પણ ધ્યેય વિના ધરત ધારણકા, પરંતુ નિજ ચૈતન્ય અંશ દિવ્ય દ્રષ્ટિ ધારણ એટલે કે મીટ માંડી રહ્યો છે. અંશ મીટ ઈકન પોતાની દ્રષ્ટિ માંડી રહ્યો છે. ત્યાં પ્રણવરૂપી ધ્યેય પદ જ કામ આવતું નથી. લ્યો આવા પ્રણવ પણ ઈકન કામ આવતો નથી. આ એવો પરમ ગુરુનો દેશ અમારા વંકા. એટલા અદ્ભુત પરમ ગુરુનું જ્ઞાન લઈને આવ્યું છે ભાઈ. આ પરમ ગુરુને કહેવાય કે પરમ ગુરુ તમે આ જે દેશ બનાવ્યો છે એ દેશમાં અમને જો અમુક વસ્તુનું ભાષણની સમજણ નથી પડતી, અને એ સમજણમાં તમે અમારા ઉપર નિગાહ રાખો પરમ ગુરુ, તો એને અમે સમજાવીએ, જગતના જીવોને સાચી વસ્તુ સમજાવીએ એવો અમે ભાવ ભરી અને પરમ ગુરુને અમે થોડી વસ્તુની સમજણ અમારા પણ ગેરસમજમાં રહી જાય છે. એ ગેરસમજમાં તમે અમારામાં ભાવ ભરો તો અમે એનો વસ્તુને જગતના જીવોને સાચો સિદ્ધાંત આપી શકીએ. એટલે આપણે પરમ ગુરુને એવી પ્રાર્થના કરવી પડે, કારણ કે પરમ ગુરુએ લખેલું છે. પરમ ગુરુએ આ ગોળીપદનું જે પરમ ગુરુએ બનાવી ગોળીપદને જે પરમ ગુરુએ આરાધન કર્યું છે, અને પરમ ગુરુ એમનો અનુવાદ શું કહેવા માગે છે આ તો આપણે જાતે અનુભવ કરીને આપણે એનો અનુવાદ કરીએ છીએ. એટલે આપણામાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય, આપણામાં અંતરમાં કોઈ તકલીફ પડી હોય તો મિત્રો અમે પણ પરમ ગુરુના માફી માગીએ છીએ. અને કોઈ બી તકલીફ થાય તો અમે પરમ ગુરુ સાથે એમ માફી માગીએ છીએ. આગળ પણ કહે છે કે ત્યાં પ્રણવરૂપી ધ્યેય પદ પણ નથી લાગતું. એવું અંશને નિજ દ્રષ્ટિએ અંશ અંશી પદનું ધ્યાન ધરવાનું છે. અને એ જગ્યાએ અંશી પદનું ધ્યાન ધરવાનું છે. અંશ અંશી પદનું ધ્યાન ધરવાનું છે. એટલે કૈવલના સ્વરૂપમાં તદાકાર રહેવાનું છે. કૈવલના અંદર એક મેઘ થઈ અને તદાકાર રહેવાનું. અને તે અવલૌકિક દેશમાં સુરતારૂપ ધ્યાતા અને ધવન કહેતા મંત્ર કે અજંપા
વિનાના જાપ જપવાનો છે. અજંપા પણ કણ કામ આવતી નથી એવો પરમ ગુરુનો જાપ જપવાનો છે. અને ચાલવાના સમ વિના, જ્ઞાન વિના, અધિકાર ગુણવાન અંશો પરમપતિના સન્મુખ રહી પ્રકૃતિના સંબંધીવાળી ઋતુઓ એટલે કે આરત વિનાનું ચેતન, આરત વિનાનું જે ચેતન રહ્યું એ પણ અંકુરૂપ નિજ સ્વરૂપમાં થઈ અલંકા કહેતા ઉમંગ રૂપે અલાપના પરમપતિનું યશોગુણ ગાય છે. આ ઈર્યું જ્ઞાન આપણે યશોગુણ ગાઈએ છીએ. અને આવી દ્રષ્ટિએ જો આપણામાં સમજણ ના આવતી હોય તો બિચારા અજ્ઞાની જીવો તો શું સમજી શકે. એટલે આ સ્વરૂપ સાથે એકતા કરવાનો પરમગુરુનું આ ગોળીપદ અદ્ભુત જ્ઞાન સાથે આ એકતા કરવાવાળું ગોળીપદ. મિત્રો જેમ જેમ તમે આ ગોળીપદમાં જેમ તમે દ્રષ્ટિ આગળ મિલાવતા હશો એમ તમારી દ્રષ્ટિએ પણ મિત્રો પરમગુરુના જ્ઞાનની ગતિએ આપણી દ્રષ્ટિ પણ પાછી પડે. કારણ કે જેમ આપણે પહેલાં અવિનાશી પદની વાત કરી એ અવિનાશી પદની પુનરાવૃત્તિ કરી, પછી એના અદ્ભુત જ્ઞાનની વાત કરી. અને અદ્ભુત જ્ઞાન પછી આપણે ચોથી ગોળી પદમાં કહીએ છીએ કે દેશ અમારા વંકા. આટલી બધી સમજણ આપણે પરમ ગુરુના જ્ઞાનમાં આપણને મળી છે. અને જેમ આપણે સ્ટેપ ઊંચા જઈએ એમ પરમ ગુરુનું જ્ઞાન મહા અદ્ભુત ગુડ વધારે ભારે જ્ઞાન આવતું જાય છે મિત્રો. અમારી સમજણની પારનું જ્ઞાન છે મિત્રો. એટલે અમે પણ જેટલું સમજાવી શકીએ એટલું તમને બને એટલું પ્રયત્ન કરીને અમે સમજાવીએ છીએ. આગળ પણ કહે છે પૂજા વિના દેવ, સેવ વિના સન્માન, રિદ્ધિ વિના ભોગ ધરંકા, અંતસ્કરણ વિના ચારુ ચિતવન, લખી ન શકત બાવન કાહો સંતો દેશય મારા વંકા. જ્યાં નહીં કાળ જાળકી શંકા હો સંતો દેશય મારા વંકા. પૂજા વિના દે, સેવ વિના સન્માન. આ તો પૂજા વગરનું જ્ઞાન છે પરમ ગુરુનું. હવે કઈ પૂજા, પેલી પૂજા પરમ ગુરુના જ્ઞાનમાં કોમમાં આવતી નથી. આ તો આપણે પરમ ગુરુનું આરાધન કરવા માટે, પરમ ગુરુનું આપણું મન સ્થિર કરવા માટે એ પૂજા કરેલી છે. પણ સાચી પૂજા તો એ નથી. પરમ ગુરુ કહે કે પૂજા વિના, સેવ વિના સન્માન, રિદ્ધિ વિના ભોગ ધરંગા. સમસ્ત લોકોના સર્જનાર આનંદ દયાળુ કરુણા સાગર અદ્વૈત સ્વરૂપે અંશને સમર્પણ થઈને રહેવું તેને પૂજા કહે છે. અંશ પોતે પોતાના પરમ ગુરુના અંતરલક્ષ્ય સમર્પિત રહેવું એની પૂજા કહે છે. તેમજ અંશનું પૂર્ણિમ નિજપતિ સાથે અતિ આરતપૂર્વક પતિને પરમ આનંદ તદરૂપ પ્રેમ વશ થવું સેવા વિનાનું સન્માન જાણવું ન. સેવા વિનાનું સન્માન કહેવાય. તેમજ નિજ અંશના અંતરનો શુદ્ધ ભાવ સજાતી સકળતા ઘરનો ધરવો તે રિદ્ધિ અને સમૃદ્ધિ વિનાના ભોગ ગણવામાં આવે છે. અદ્ભુત જ્ઞાન. અને અદ્ભુત જ્ઞાનની ગમ ગતિ કોક જ જવલ્લો હોય જાણી શકે. કારણ કે આ બહુ અઘૂટ જ્ઞાન છે. અને સમજો છો તો તમારામાં અંદરમાં આવશે. તમે જેટલું અંદર તાલાવેલી રાખશો એટલું તમારા અંદર તમારો જે અંશ રહ્યો, તમારો શુદ્ધ પ્રાણવ રહ્યો ચોખ્ખો થતો જશે. અને તમારું મન પણ એટલું ચોખ્ખું થતું જાય, મન મંજન થતું જાય. અને મન મંજન થાય ત્યારે પરમ ગુરુની ગતિ આપણામાં ઓટોમેટિક આવતી હોય છે. આગળ પણ કે અંતસ્કરણ વિના ચારું ચિતવન. એ અંતસ્કરણ પણ એક નહીં આવતું અને ચિતવન ચાલુ રહેતું હોય છે મિત્રો. આ અંતસ્કરણ શરીરનું કોમ ના હાલે એવું પરમ ગુરુની ગમ ગીતનો આ જે માર્ગ રહ્યો એ માર્ગ છે મિત્રો. આગળ પણ કે અંતસ્કરણ વિનાનું ચિતવન અને અંશના અંતરંગ દ્વારા થાય છે. અંતરંગ દ્વારા થાય એ રૂપ ચિતવન. હવે વિચારે જેવું છે, અંતરંગ સાથે અંતસ્કરણ સાથે નહીં. અને એવા નિજપતિનું અવલોકિત આશય અલગ હોય કોઈ 52 અક્ષરથી લખી શકાતો નથી. આ 52 અક્ષરથી આ વસ્તુ લખવામાં આવતી નથી. અને જે લખી શકાય એ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં આવતું નથી. કારણ કે આ તો અદ્ભુત જ્ઞાન છે. અને દેશ મારો વોકો છે. અને વાંકા રસ્તા ઉપર ચાલવું હોય તો તમારી પણ તૈયારી મજબૂત હોવી
જોવા, કારણ કે બધા રસ્તા ઉપર તો આખી દુનિયા ચાલી રહી છે. દરેક કહે છે કે માલિકને મળવા માટે રસ્તા તો એક જ છે, પણ પરમ ગુરુને મળવું હોય ને જન્મ મરણના રોગમાંથી આપણો જે ભાવનો જે જન્મ મરણનો મોટામાં મોટો જે રોગ લાગે છે, અને આ ઊંચ કેટલાય વર્ષોથી આ ત્રિવેણીના તાપમાં તપેલો છે, અને ત્રિવેણીના તાપમાંથી જો મુક્ત થવું હોય તો પછી માર્ગ એ પરમ ગુરુનો દેશ અમારા વંકામાં પડ્યો છે મિત્રો. અને અમારા દેશ વંકા અને માર્ગ ઉપર જો ચાલવા માટે તમારામાં શ્રદ્ધા અને પરમ ગુરુ સાથે કરવા માટેની એકતા, જો બે શ્રદ્ધા અને એકતા બે એક થઈ જાય મિત્રો, મિલન થઈ જાય ઘાટનું, અને અંશંશી પદ સાથે એકતા થઈ જાય તો માર્ગ પરમ ગુરુને જે કેટલાય વર્ષોથી પરમ ગુરુ તમારું જે જીવોના અંશોને છૂટા પડેલો અંશ, માતા પિતાનો ભાવ, પરમ ગુરુ કે પતિ સનાતન ભાવ વળી પતિના સાથે એટલી એકતા બની જાય, અને પતિ પત્નીનો ભાવ એવો એકમેક તમારો અને પરમ ગુરુ સાથે થઈ જાય તો પછી મિત્રો આવા જવાના ફેરામાંથી તમે મુક્ત થઈ જાઓ મિત્રો. આ છે પરમ ગુરુનો દેશ અમારા વંકા, અને વંકામાં આપણે પરમ ગુરુની ગતિને સાચી રીતે અનુભવ કરી, અને આપણે ખુદ જાતે અનુભવ કરીએ, અને પ્રત્યક્ષ પ્રમાણ સાથે આપણે પરમ ગુરુના લક્ષ સાથે એકતા કરીએ તો મિત્રો આપણી દ્રષ્ટિ પણ એક રૂપ બની જાય. સીમાંત કરુણા સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગા સ્થાન કી જય. અને સ્થિર રહેજો મિત્રો કાયમ માટે.